મિત્રો હવે આપણે અંગ્રેજી વિષયની ધોરણ 8ની એકમ કસોટીમાં છેલ્લો પ્રશ્ન જોઈ રહ્યા છીએ. ક્વેશ્ચન 5મો છે, એક્સટેન્ડ ધ સ્ટેન્જા વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. તમારે આપેલા એક્ઝામ્પલ પ્રમાણે કવિતાની રચના કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. ઓબ્જેક્ટ આપેલા છે સ્કાય, પછી વોટર ઇન ધ સી અને કલર છે બ્લુ. એની ઉપરથી તમને કવિતા બનાવીને આપેલી છે કે બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ. તો આ રીતે તમારે નીચે આપેલા 5 વિભાગમાંથી કોઈ પણ એક વિભાગની કવિતા બનાવવાની રહેશે. મિત્રો અહીં તમને પ્રથમ પંક્તિ બનાવશો તો 2 પોઈન્ટ છે, બીજી પંક્તિના પણ 2 માર્ક્સ છે અને ત્રીજી પંક્તિ બનાવો ત્યારે તમને 1 માર્ક્સ મળે છે. તો ચાલો જોઈએ આપણે કઈ રીતે આ કવિતા બનાવી શકીએ. અહીં તમને ઓબ્જેક્ટ્સ આપેલા છે બનાના અને બીજું છે લેમન ઓન ધ ટ્રી. ખાલી જગ્યા આપણે માત્ર પૂરવાની રહેશે. પ્રથમ છે યેલો યેલો. આપણે આ રીતે બનાવી શકીએ. યેલો યેલો ધ બનાના ઇઝ યેલો, ધ લેમન્સ ઓન ધ ટ્રી આર ટુ, આઈ લાઇક યેલો ડોન્ટ યુ. તો આ પ્રથમ વિભાગ છે, તમે આ રીતે બનાવી શકો પોએમ. ત્યારબાદ હવે આપણે બીજા વિભાગમાં જોઈએ શું આપેલું છે. બીજા વિભાગમાં જુઓ તો બીજા વિભાગમાં આપણને આપેલું છે લોટસ આપેલું છે, કોટન કેન્ડી ઓન ધ કોન અને કલરમાં આપેલું છે પિંક. તો આપણે આ રીતે બનાવીશું. પિંક પિંક ધ લોટસ ઇઝ પિંક, ધ કોટન કેન્ડી ઓન ધ કોન ઇઝ ટુ, આઈ લાઇક પિંક ડોન્ટ યુ. ત્યારબાદ ત્રીજું છે ચેરી અને ટોમેટોઝ ઓન ધ પ્લાન્ટ. તો આપણે લખીશું રેડ રેડ ધ ચેરી ઇઝ રેડ, રેડ રેડ ધ ચેરી ઇઝ રેડ, ધ ટોમેટોઝ ઓન ધ પ્લાન્ટ આર ટુ, આઈ લાઇક રેડ ડોન્ટ યુ. ત્યારબાદ આપણે ચોથો વિભાગ જોઈએ. ચોથા વિભાગમાં આપેલા છે ઓબ્જેક્ટ્સમાં છે ડેઇઝી છે અને કોટન ઇન ધ ફિલ્ડ છે અને કલર છે વ્હાઇટ. તો આપણે લખી શકીએ વ્હાઇટ વ્હાઇટ ધ ડેઇઝી ઇઝ વ્હાઇટ, ધ કોટન ઇઝ ધ ફિલ્ડ ઇઝ ટુ, આઈ લાઇક વ્હાઇટ ડોન્ટ યુ. અને પાંચમા વિભાગમાં આપણને બિયર અને એન્ટ્સ ઇન ધ એન્ટ હિલ, કલર આપેલો છે બ્લેક. તો આપણે લખીશું બ્લેક બ્લેક ધ બિયર ઇઝ બ્લેક, ધ એન્ટ્સ ઇન ધ એન્ટ હિલ આર ટુ, આઈ લાઇક બ્લેક ડોન્ટ યુ. તો આ રીતે આપણે આ પંક્તિઓ બનાવવાની છે. તો મિત્રો આ સાથે જ આપણું સંપૂર્ણ પ્રશ્ન એકમ કસોટી છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જોયું. મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને ચેનલને પણ શેર કરજો. ધન્યવાદ.